વાડીએ આટો મારો ને ડુંગળીમાં આટો મારી આવું. ડુંગળી તો બહુ સારી છે. ડુંગળી વાવી કે સીણે આવે એ કઈ ટપો કરતો નથી. આમાં ડુંગળી ને કોથમરી ને સીણા ને બધું ભેગું છે. આજ તો બખા બોલી જવાના છે. બખા આપણે તો મેળ પડી ગયો લે. હું આવ્યો ત્યાં સીણા કોથમરી ડુંગળી કઈ ટપો નથી પડતો. રાજકોટની કમાલ છે ભાઈ. લે એક કેરામાં 3 પીક લેવાના છે. 3 પાક લે. અરે કોથમરી પણ એક નંબર થાય. હું વાસ તો લે. અને શું કરવાની અને શાકમાં નાખવાની આવે. શાકમાં પાંદડા નો હોય. હું તો ગાંડા કઈ પાંદડા ન હોય તો ડુંગળીના પાંદડા હોય. શાક જોયું કોઈ દી? હા એનું બને. એનું બને દૂધી દાળ નું. દૂધી દાળ માં આવા પાંદડા નખાય લે. તારી વાડીએ જ ન હોય. મગન દાદા ની વાડીએ નથી જતા. ચિંટુ ને બોલાવે એવું. લા ચિંટુ અહીંયા બોલી હાલ આપડા મગન દાદા ની વાડી જાય કે ભેળા નથી આપડે. ઓલા મગન ની વાડીએ? હા હાલ જઈએ મગન ની વાડી. મગન દાદા ની વાડી કેટલા દિવસથી હું ડુંગળીમાં નહીં ગયો. તે ડુંગળીમાં આટો મારતો. મારો માણસ તો છે નહીં, ગામત્રે વી ગયો છે એટલે હું આટો મારીને છે જવું. આટો મારવા નથી ગયો. હવે આટો મારવો પડશે ડુંગળીમાં. માંડવી તો હમણાં કાઢી નાખી છે. હવે ડુંગળી વાવીને ડુંગળી કેવું રોપ જોઈ લો. દવા મારી દેવું છે એ ડુંગળી તો રેડી છે. હું કલર ને બલર ને ઓ કઈ રોગ બોગ નહીં ને જોઈ લઉં જરા. અમારા માણસને ખબર નહીં પડતી. આમાં નકરી ટ્રીપ જ છે. દવા છાંટવી પડશે. આમાં આગળ જોવા જવું છે. હવે કાંઈ છે હા મગન તો એને રામ ઢોલી નથી. તો ત્યાં એને રખડતો રહો યાર. બીજી વાડી છે જઈએ તો 500 વીઘા છે ને. 500 વીઘા કેટલા મીંડા આવે? નો આવે શાર આવે. હવે હાલ ચાર આવે પેણ આવે. આપણે મગન દાદા ની વાડીએ જઈએ. મગન તો આ માતા મરતો લાગે. હું મગન દાદા હો ક્યાં શું કરો? કોણ આવ્યું? કોણ આવ્યું? દેખાતું નથી તમને? રાજપાલ ને ચિંટુ લાગે. હા ઓ રાજપાલ રામ રામ કેમ છે ચિંટુ ભાઈ? સારું છે. જલસા છે. આ શું છે? આ ડુંગળી જો આવો કલર છે. કલર તો તમારી ઘડે રાતો રાઈન પીકી દઉં. હું હમણાં આપણે સવાલ જ નહીં. આપણે જ્યાં મોંઘો 35-50-60 હજાર નું જ બી વાપરવાનું. આપણે ડુપ્લિકેટ બી નહીં વાપરવાનું. વાહ મગન વાહ. આપણો એકો પડવો જોઈએ. એમને મવાના યાર્ડમાં કુંભરનું નામ પડવું જોઈએ. ડુંગળી છે તો હારી હો મગન દાદા. આ જો આ બધી મૂળિયામાં દવા કઈ નાખો? હે મૂળિયામાં દવા હવે ક્યાંક મને ખબર નથી. હવે મારો માણસ લાવે ચાકથી છાંટે છે. હું કઈ છાંટતો બાટતો નહીં. ખાલી જાન કરું ને આટા મારું ને વાહ વાહ. કેટલા થાય ઈ તો જુઓ. મૂળિયા કઈ ઘટે નો ઘટે હો ભાઈ. કેમ પણ રાજપાલ આપણી ડુંગળીમાં કઈ ઘટે? ડુંગળી બાકી એક નંબર છે હો. વાહ મગન તારી ડુંગળી વાહ. મગન દાદા દાદા પણ ડુંગળી ને કઉ છું. ડુંગળી ને કે આ ડુંગળી ને કે ને મને મગન દાદા કહેવાનું સમજો ને. મગન દાદા અહીંયા આ શું છે? ફુલેવર છે. એ ફુલેવર છે તો શું છે? આને સીના કહેવાય. પાળાની વસાળે ભાગો ક્યાં? બસ તમારી હવાણી કરવા. આ ત્યાં ઝૂંપડીએ હવાણી કરી જાય. મારી મોલે ટોરાઈ જાય વસાળે. હાલો ઝૂંપડી હાલો. હાલો હા એ ડુંગળી છે. આ તો ગામના જોવા આવે મને. દાંડીઓ પીડ્યો. એ દાંડીઓ નથી. એટલે આ પંપ છે ઇલેક્ટ્રિક હવા ભરવાનો. અચ્છા તમે ઇલેક્ટ્રિક આ મગન ને કઈક કેતો. એ ઘડી કદાચ છે પછી એની મેળાય આવે ઓટોમેટિક ગામ આમ ખાલી કરવાનું રે. એમ આવી જાય તો જોવે હું. અરે આ ખટારામાં હવા ભરવેલા કાયમી મારે 500 ખટારા છે. ગયા તમારી કોઈ નો ભરી દે એવા. મારી કોઈ હવા ન ભરે. હું અહીંયા બધાની ભરી દઉં. આની જોડે કલર તમે પકડી જાઓ. એ ડુંગળીનો કલર છે. એ તો હારા હારા ધ્યાનમાં આવે સમજો. ફોન પર મગન દાદા
કે છે નીકળી હું મગન દેતા શેકે ને અમે મગન દાદા માર્કેટમાં હતા નહીં ને એટલે હવે માર્કેટમાં પાછા આવી ગયા છે. આવી આવું ના નો હોય ને, હું પ્રધાનમંત્રી છું હતું પ્રધાનમંત્રી નથી, મગન દાદા છું. આખો બે અમારી હારી હા હા મારે ઊભું નથી થવાતું પણ મારા પાસે ગોઠણીમાં દુખે ને એટલે અહીંયા લાઈ સીધા કરી દઉં રેવા દેલા દુખે છે. મને દઉં હો હવે વાતો તો લાટ કરીને થાકી જાવ, નાસ્તા પાણીનું કંઈક કરો. અહીંયા પણ અડકે પડકે ચાય એલા હોટલો નથી, આમ બહુ છેટી છે. આપણે છે એક કૃષ્ણા હોટલ પર. આજે આપણે ગાડી લઈને જઈએ. કૃષ્ણા હોટલે જવું? હા હવે કૃષ્ણ હોટલ નું નામ છે, એમાં આપણે ડુંગળી ખાવાની છે. પ્રખ્યાત છે હો આપણે કૃષ્ણા હોટલ. હા વાલા જલ્દી હાલો હાલો આપણે ગાડી લઈને જઈએ. હાલો હાલો તો જઈએ. પૈસા પૈસા તમારે દેવા દો પાછા નાસ્તાના. હા હા એ હું આપી હાલો હા બસ એમ પૈસા તમારે દેવાના. હાલો હાલો. હા હવાને જ ભરવી તમારે. હવા નથી ભરાય, આપણે તો છે ગાડીમાં હવા ખટારામાં પૂરવાની છે. ઓ, હારું, ગાડીમાં લ્યો. તો તમે બે છે ભરી ગયો ફૂકે. આપણે એને વાહે બેહાડો કેરિયલ વાહે. આવી ભાઈ મોટી આવી. હા લઈ જા લઈ જા. ખાતા દરેકમાં લાગે હું મગન દાદા ગાડી આવી ગયો મગન દાદા ગાડી આવી ગયો મગન દાદા ગાડી આવી તમારી પાસે એક આઈડિયા છે, બોલ બોલ. પ્લાન છે મારી પાસે. તો આ મગન દાદા છે ને, આ મગન દાદાને આ રૂમાલ ઓઢાડી દે હા અને પોલીસ વાળાને ઉલ્લુ રમાડી દે કે ભાઈ અમે આવીએ છીએ દવાખાને થી ને અમારા ડોહો ટપકી ગયો. ઈ હાચી વાત. અટેક આવી એમ ગયો. નહીં વાડિયાથી આવ્યો છું વાડી ની આગળ પાત બરોબર. અને તમારે એમ કહેવાનું, હું એમ કહું ને કે ભાઈ અમારો ડોહા ભને અમે લઈને દવાખાને ગયા હતા, હુમલો આવી ગયો તો એ ટપકી ગયા. તમારે ખોટું ખોટું બેને રોવા મળવાનું છે. ઈ હાચી વાત. લે લાય ગાડી મને દઈ દે, તું નકર કાંઈક નું કાંઈક બાકી. ઓલો આથણું ખાવા તો લઈ લે ડુંગળી પછી હાલો તમે બેહો. ભાઈ એ બે મારો બે હાલો જલ્દી. આ મગન દાદા મોઢા ઉપર ઓઠાડી દેજો. હાલે એમ કરજો હો ભાઈ, નકર આ સાહેબ મૂકશે નહીં. બસ દોહાનું મોઢું દાટી દે આખું. હો ને મેં કીધું એક્શન ભૂલતા નહીં હો રોવાની, નકર તમારો ડોહો આજ બૈડા ફાડી નાખવાના છે સાહેબ. છે બે સમજો. પણ સાહેબ અમારી પરિસ્થિતિ તો તમે જુઓ. શું છું? અરે અમે દવાખાને હતા, અમારા ડોહોભાને દાખલ કરેલા હતા. તે અટેક આવી ગયું ને તો ડોહોભા મરી ગયા. હવે અમે એને લઈને ઘેરે જઈએ છીએ. તમે ભલા માણા કોઈની માણાની પરિસ્થિતિ તમે ન સમજો. તમે સાહેબ ખબર ન પડે અમારી પરિસ્થિતિ તો તમે જુઓ. સાહેબ અમને ખબર નથી હા આમ તો જુઓ તમે. હા હવે જવા દો આને જવા દો ભાઈ આ શું લાગે હો? એક તો આ ડોહો મરી ગયો, અમારા જમીનના ભાગ પાડ્યા નહીં. એવું છું આ બા. જો આ નાળસું લ્યો, આ નાળસું. પણ ગઢિયા દાદા શું ભલામણ એટલા બધા વજન ના ખમે કો માર ના ખમે હો. ઉભો કર ડોહાને. આ દુખે છે ઓલા બેન તમે શું કહેતો તો? પાભો ટપકી ગયો. ઓ સાહેબ, અહીંયા આવો. આને પ્રસાદી ભરો. આ હતું હારું. હું નહોતો સાહેબ. ભરો ભરો સાહેબ ભરો. અહીંયા ઉભો રહે. અહીંયા ઉભો રહે. હજી તમારા ફોટા પડવાના છે. ફોટા હજી પાડજો.
ઝુકેંગા નહીં આ શું છે આ શું છે બધું ના દાદા આ તો થોડું કરવાની છે ઝુકેંગા નહીં ન ઝુકે વિયાવો અંકર વિયાવો તમે અંકર વિયાવો તમે દવાખાને ગયા હતા, ડુંગળી કેમ હારે આવી? ડુંગળી કેમ હારે આવી? આ તો વાડીએ હું ગયેલો હતો ને એટલે લેતો આવ્યો તો હમણાં તમે બોલ્યા ને દવાખાને ગયા. હાવ ખોટું બોલો, હાવ ખોટું બોલો. અહીંયા આ ધોકો ઝુકાવે તો ખરી નહીં અહીં ઉભો રહ્યા. ઓલો સોસો ક્યાં ગયો? ફોટા પડવાના છે સારી ઓલો સોસો ક્યાં ગયો? કલર હો ભાઈ અહીંયા વિયાવો હા, સાહેબ, હા. તમે જ મેન છો અહીંયા વિયાવો ના, હું નહોતો. હતા ને લાઈ. જો સાહેબ આ મેન હતા ગાડીનો ડ્રાઈવર હતા ને? આ ગાડીનો કઈ driver લાયસન્સ હતો છે? નહીં. હા. શું કે? નહીં. હા. હા. નહીં. હા કે નહીં? છે કે નહીં મને ખબર નથી. આને પકડ. શું કે સાહેબ કે બાપા ગુજરી ગયો ઈ કે હા સાહેબ હું લાયસન્સ લેતો આવું. હા, બાપા, નહીં, આપણે બધું થઈ ગયું. પણ લે લાયસન્સ હું હમણાં કાઢી દઉં તું તાર નવે નવું. ઓય બાપા. જો સાહેબ, હજી હવે હજી તો આરસી બુક હોય છે કાઢવાની. ના ના હવે નિહરી ગઈ. નિહરી ગઈ આરસી બુક નિહરી ગઈ. અહીં વિયાવો બે તમે અહીં ઊભા રહો બે મગન દાદાએ પેલા પથારી ફેરવી નાખી આપણે એ હું કારા કાળ મુઠા તું ઘડી ખીચા વગર નો રહ્યો. મને થોડી ખબર શીખ આવે અને કોણ રોકે કયો આ ટાણે શીખે મને કીધું હોત ને તો દાટો મારી દે દાટો. ફોટા લ્યો ફોટા લ્યો. હો સર શું છે? ઉભા રહ્યો તો ફોટા લેવાના છે. ફોટા લેવાના છે જરાક હસતું મોઢું હોય ને તઈ લેજો. આપણે હસતો મોટો ફોટા લઈ લો ઉભા રહ્યો સાહેબની ખામો તો પગમાં તો પગ ચડાવીને બેઠો એટલે એક પાલ લે. જા જા. બેન લ્યો સાહેબ પકડો તો ચારીના ફોટા ખેંચી લો વાહ કાસમાં એમ મોઢું બતાય હું એટલે છે ને આ મોઢા ઓલાવા લાવ્યા. નહીં સાહેબ જવા દે ખોટું ઉભો રે. આ બાજુ વિયાવો તો છે એ સાહેબ કલર ફોટો પાડો હા હા બધું